તો કેમ છો મિત્રો? તો સારભાઈ આવી ગયા છે ને તો ફ્રેશ થઈને તો બાદનું વાતાવરણ કંઈક આવું રીતનું હતું અને આપણે સ્કોપિયો લઈને જવાનું હશે હવે ઓફિસે. તો ફાઇનલી આપણે ઓફિસ તરફ નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે અને ઓફિસે આવીને તમને મળી. તો ફાઇનલી ચારભાઈ ઓફિસેથી પાછા આવી ગયા છે અને ઓફિસેથી હવે જવાનું છે આપણે ઘરે. ફાઇનલી આપણે ઓફિસેથી ગાડી બહાર કાઢી લીધી છે અને હવે આપણે જઈએ છીએ આપણા ભાઈબંધના ઘરે, કેમ કે આજે સારભાઈને જોવા આવવાના છે. તમને થંબનેલની ખબર પડી જ જાય છે. તો આપણે થોડાક મહેમાનને થોડાક બોલાવવા પડશે, આપણા કાકાને એમને આપણે એમને કહેવાનું છે. ફાઇનલી આપણા કાકાને ઘરે પહોંચી ગયા છીએ અને તમને કામકાજ પતાવીને તમને મળીએ. ફાઇનલી આપણા કાકાના ઘરે પણ કહી દીધું છે કે જોવા આવવાના છે તો તમે આવજો. તો હવે આપણે જો ઘર તરફ નીકળી જવાનું છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે તમને ફ્રેશ થઈને તમને મળીએ. તો ફાઇનલી ચારભાઈ ફ્રેશ થઈને આવતા રહ્યા છે અને હવે આપણે જવાનું છે આપણા ગામડે, કેમ કે આપણને જોવા આવવાના છે ગામડે જૂના ઘરે. હજી આપણું નવું ઘર તૈયાર નથી થયું. તો ફાઇનલી આપણે જૂના ઘર તરફ નીકળી ગયા છીએ, એટલે કે ગામડે નીકળી ગયા છીએ. ફાઇનલી આપણે જૂના ઘરે પહોંચી ગયા છીએ અને આપણે શટરમાં આપણે સ્કોપિયો રાખી દીધો છે. તો ફાઇનલી હવે નક્કી કરીને તમને મળીએ. તો ફાઇનલી ચારભાઈનો જોવા આવતા રહ્યા છે અને હવે પાછા વહી ગયા છે અને આપણે સ્કોપિયો લઈને જવાનું છે આપણે નવા ઘરે, કેમ કે આપણે મહેમાનને અહીંયા મોકલ્યા છે. સ્કોપિયો જૂના ઘરેથી બહાર કાઢી લીધો છે. હવે જવાનું છે આપણે નવા ઘરે. તો ફાઇનલી આપણે નવા ઘરે પહોંચી ગયા છે અને હવે જવાનું છે આપણે નવા ઘરે. તો નવા ઘરે તમને આવીને મળીએ. તો ફાઇનલી આપણે નવા ઘરે જોવા આવ્યા હતા, એ વહી ગયા છે પાછા. આપણે ઘર દેખાડવાનું હતું નવું. તો ફાઇનલી આપણે બીચ તરફ નીકળી ગયા છીએ. બીચ આપણા ભાઈબંધો છે એટલે આપણે ઘર તરફ આવ્યા હતા, મળવા જવું જ પડે આપણે. તો ફાઇનલી આપણે બીજે પૂગી ગયા છીએ. મળીએ. તો
ફાઇનલી આપણા ભાઈબંધને આપણે મળી લીધું છે અને હવે જવાનું છે આપણે ઘર તરફ. તો ફાઇનલી આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. ફાઇનલી 4 વાગે ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે મળીએ પાર્ટ 2માં. પાર્ટ 2માં જોઈશું કે સારભાઈને હા પાડી કે ના. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો.